કેમ છો મિત્રો? મજામાં? શેર બજારની વાતોમાં મિત્રો, બજાર 25,000 ઉપર ચાલી રહ્યું છે. ઘણો વધારો નથી, ઘણો ઘટાડો નથી, સરસ. હવે આજે મારા પોર્ટફોલિયોના 3 શેરની વાત કરવી છે. અંડર હોથી નીચે, એમાં ઓલા થોડોક હો ઉપર છે, બાકીના હોથી નીચે છે. મિત્રો, આપણી મેન્ટાલિટી કેવી છે કે આપણે કેવું વિચારતા હોય કે શેર વધતો હોય એમ જ આપણે એન્ટ્રી કરવી છે, પરંતુ ઉપરથી 10થી 20% ઘટ્યો હોય, સારી કંપની હોય તો એમાં પણ રોકાણ કરી શકાય, કેમ નહીં? અને એવી કંપનીમાં રોકાણ કરો તો જ પ્રોફિટ મળે. મિત્રો, દોડતા ઘોડા ઉપર સવારી કરો તો ઘોડો ધીમો પડે, થાક ખાવા બેસે, કોન્સન્ટ્રેટમાં આવે, ધીમે 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 એ તમારે એમાં સમય પછી આપવો પડે. સમય આપવો તો વળી પાછો એ વધવાનો. તો આપણે વાત કરીએ સુરલોનની. સુરલોનનું સેક્ટર જોરદાર છે. સુરલોન એનર્જી 84 રૂપિયાનો હાઈ બનાવી અને અત્યારે 77 રૂપિયા ચાલે છે. છેલ્લે અઠવાડિયાથી 80 અને 77 વચ્ચે આ શેર રમેલો છે. મિત્રો, એનું માર્કેટ કેપ 1,05,085 છે. 52 વીકનો 21 રૂપિયા 70 પૈસા છે અને 52 વીક હાઈ 84 રૂપિયા 40 પૈસા. પીએ થોડોક હાઈ થયો છે 114 અને ફેસ વેલ્યુ 2 છે. હવે કંપની આપણને ગમે છે. મારા પાસે વધારે શેર નથી, 1000 શેર છે સુરલોનના. ગુડ કંપની છે. હવે શેર કેપિટલ 2,722 કરોડ અને ફેસ વેલ્યુ 2 રૂપિયા, એટલે કે 1,300 કરોડ આસપાસ શેર બહાર પડ્યા છે. રિઝર્વ 1,199 કરોડ, દેવું 150 કરોડ. માર્ચ 2021માં કંપની ઉપર 7,000 કરોડનું દેવું હતું. કંપની દેવામાંથી નફામાં આવી ગઈ. દેવું કંપનીએ પૂરેપૂરું ભરપાઈ કરી દીધું અને કંપની દોડવાની છે. મિત્રો, રિન્યુએબલ એનર્જીના શેરો, પાવર સેક્ટરના શેરો દમદાર ચાલવાના. અને આવી નાની કંપની, માર્કેટ કેપ વિશાળ છે પણ કંપની નાની છે અને એની ફિક્સ એસેટ 886 કરોડ છે. હવે તમે જુઓ કે એનું શેર હોલ્ડિંગ પેટર્ન તમે વિચાર કરો. આપણે 1 વર્ષનો સરખામણી કરવી છે. જૂન 23માં પ્રમોટરનું હોલ્ડિંગ 14.5% હતું. હવે એમાં જૂન 24માં 13.25%. મિત્રો, એટલે 0.5% એમણે ઘટાડ્યું. કંપનીના શેર ગીરવે પડ્યા હતા, કંપની ઉપર દેવું હતું, છતાં પણ કંપનીએ સામાન્ય હોલ્ડિંગ વેચ્યું છે. એફઆઈસીનું હોલ્ડિંગ જૂન 23માં 7.89% હતું, આજે 21.53% છે. મિત્રો, જૂન 23માં આપણા મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 5.9% હતું અને જૂન 24માં 9.7% છે. એમણે પણ દમદાર વધારો કર્યો છે. મિત્રો, અને પબ્લિકનું હોલ્ડિંગ જૂન 23માં 71.78% હતું અને આજે 56.3% છે. પબ્લિકે ખૂબ શેર વેચ્યા છે, એફઆઈસી અને ડીઆઈ ખરીદ્યા. મિત્રો, જૂન 23માં 24,90,000 લોકોએ એમાં હોલ્ડરો હતા, શેર હોલ્ડરો, અને જૂન 24માં 41 કરોડ એમાં શેર હોલ્ડરો છે. મિત્રો, ઓછા વધતા શેરો દરેક પાસે, મોટી સંખ્યામાં લોકો પાસે છે. હવે બીજી કંપની છે ઓલા ઇલેક્ટ્રિક. મિત્રો, હવે આ કંપની કાલે ઘટતો હતો શેર જોરદાર, અને બપોર પછી શેરમાં ઝડપી વધારો ચાલુ થયો અને આજે પણ સામાન્ય વધારા સાથે 128 રૂપિયા ઉપર ટચ થઈ ગયો છે. મિત્રો, 52 વીકનો 76.76 રૂપિયા શેર આઈપીઓ લાગ્યો હતો. 158નો હાઈ બનાવી અને કંપની સતત પાસે આવતી હતી, પરંતુ કાલ બપોર પછી શેર વધવા માંડ્યો. માર્કેટ કેપ 56,306 કરોડ છે.
ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર કેપિટલ 1955 કરોડ છે અને 10 રૂપિયા ફેસ વેલ્યુ છે. 195 કરોડ શેર બહાર પાડ્યા. રિઝર્વ મિત્રો, રિઝર્વ માઇનસમાં છે 2909 કરોડ. કંપની ઉપર દેવું 5784 કરોડ છે અને કંપની પાસે ફિક્સ એસેટ 2401 કરોડ. કંપની દેવામાં છે. દેવાવાળી કંપની આપણે ખરીદતા નથી, પણ છતાં આ કંપની આપણને ગમે છે. મેં ખરીદ્યા નથી, પરંતુ મારે 2 IPO લાગ્યા અને 400 શેર. હું આ શેર 76 રૂપિયા થાય છતાં પકડી રાખવાનું, ઘટાડે પણ આ શેર રાખવા. નવા એન્ટર 100 નીચે થાય તો લેવા છે. પરંતુ તમે આ કંપનીના શેર થોડા જો લાંબા સમયનું તમારું ટાર્ગેટ હોય 2-5 વર્ષનું, તો થોડા એકઠા કરી શકો મિત્રો, ઘટાડે. હવે ઓગસ્ટ 2024 ચાલુ મહિનામાં એનું શેર હોલ્ડિંગ પેટર્ન કેવી છે મિત્રો? 36.78% શેર પ્રમોટર પાસે છે. 7.64% FIC છે, વિદેશી રોકાણકારો, અને 6.74% મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ છે, અને 42.43% રોકાણ પબ્લિકનું છે, અને 6.41% બીજા રોકાણકારો મિત્રો. અને શેર હોલ્ડર 4,43,174 એમાં શેર હોલ્ડર. આ રીતની કંપનીની ટોટલ છે. આ કંપનીનું ભાવિ ઉજળું છે મિત્રો. એક વખત ટાટા મોટર પણ નુકસાનમાં કામ કરતી. તમે એમનો ઓકળા જોજો 2-5 વર્ષ પહેલાં. પરંતુ આ કંપનીનું એક જ કામ એ છે, અને એ આપણને ગમે છે, કે કોઈ પણ સંજોગોમાં સેલ વધારો. અને કંપનીનું સતત સેલ વધી ગયું છે. જેનું વેચાણ વધવાનું છે એ ધીમે ધીમે પ્રોફિટમાં આવવાની, અને પ્રોફિટમાં આવ્યા પછી જોરદાર કંપની પ્રોફિટ કરવાની. અત્યારે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકો બજારમાં લોન્ચ કર્યા છે, અને ટોટલ જે વેચાણ થાય એના 30-32% માર્કેટ શેર ઓલા પાસે છે. TVS મોટર, ટાટા મોટર, આ બધાએ ઓલાથી પછી આવે છે મિત્રો. ત્રીજી કંપની છે લ્યુઅર એન્જિનિયરિંગ મિત્રો. આ કંપની 79 રૂપિયાની 80 પૈસા ઉપર ચાલી રહી છે. 52 લો 38 રૂપિયા છે, અને 52 હાઈ 93 રૂપિયાને 50 પૈસા છે. 350નો હાઈ બનાવી અત્યારે 79 રૂપિયા ઉપર ચાલી છે. માર્કેટ કેપ 9117. કંપની નાની કંપની છે. લ્યુઅર એન્જિનિયરિંગ આ કંપનીના જે પાર્ટ છે, ધારો કે કોઈ મોટો ઉદ્યોગ બનવાનો હોય તો એની મશીનરી જે ફિટ કરવા માટે આ કંપની કામ કરે છે, અને જોરદાર કંપની છે. આ કંપની એક વખત 12 રૂપિયાના ભાવે મળતી મિત્રો. ઓમાં પણ મારું હોલ્ડિંગ જો દમદાર મેં ધીરે સારા એવા શેર એકઠા કરેલા છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. PE 104 છે. શેર કેપિટલ 114 કરોડ છે, અને ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. એટલે કે કંપનીએ 114 કરોડ શેર બહાર પડ્યા છે. રિઝર્વ 297 કરોડ છે. દેવું કંપની પાસે 75 કરોડનું દેવું છે. દેવું વધારે નથી, દેવું છે, પણ એટલું બધું દેવું કહેવાય નહીં. ફિક્સ એસેટ 77 કરોડ છે, અને કંપની પાસે રિઝર્વ 297 છે. હવે ચોથી કંપની છે જીઓ ફાઇનાન્સ મિત્રો. જીઓ ફાઇનાન્સમાં ખરીદવા માટે સુરેશભાઈ બારોટની એની કોમેન્ટ હતી, તો આપણે થોડીક ચર્ચા કરી દઈએ. આ કંપની ધીમે ઘટાડો કંપનીમાં ચાલુ છે. તમારા રડારમાં રાખો, અને હજી કંપની થોડીક નીચી જાય પછી એમાં તમે ખરીદીની પોઝિશન બનાવી શકો. પરંતુ હજી આ કંપની કદાચ ઘટે. કંપનીને અમુક જે લાયસન્સો લેવાના છે, કંપનીની જે કામગીરી ધીમે જે વેગ પકડશે પછી જ એનો શેર વેગ પકડશે મિત્રો. અને ઘટાડે કંપની લઈ શકાય છે. જેનું વિઝન બહુ છે, જેને 5 વર્ષ માટે શેર લેવા છે, એ ઘટાડે શેર લઈ શકે છે.
કંપનીનું માતૃ સંસ્થા રિલાયન્સ છે અને દમદાર કંપની છે. મિત્રો થેન્ક યુ, આભાર.